સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, છતાં પણ ભેળસેળખોરોમાં કાયદાનો કોઈ ડર જ દેખાતો નથી। તાજેતરમાં લેવાયેલા પનીર અને ચીઝના વધુ 6 સેમ્પલ તપાસમાં ફેલ સાબિત થયા છે, જેમાં બમરોલી સ્થિત હિંગળાજ ડેરી અને સિટી લાઇટ રોડ પર આવેલા પ્રખ્યાત ટ્રોનિટો પિઝામાંથી લેવાયેલો પનીર તેમજ ચીઝ સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું છે। પાલિકા તંત્રે આ ગંભીર બેદરકારી બદલ તમામ વેપારીઓ વિરુદ્ધ હવે કાયદેસરની કડક કોર્ટ કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે। પાંચેક સંસ્થામાંથી છ એક સેમ્પલ નમૂનાઓ નાપાસ થયેલ જાહેર થયેલ છે, જેનું પરિણામ સબ સ્ટાન્ડર્ડ જાણવા મળે છે અને તેમાં બીઆર રીડિંગ, ફેટનું પ્રમાણ તથા બીટા સિસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ધરાધોરણ કરતાં વધુ ઓછું જાણવા મળેલ છે। આગળ જતા સમયમાં વધારે વખત સેવન કરવાથી લીવરનું ખરાબ થઈ શકે છે તથા કેન્સરના જોખમ ઊભા થઈ શકે